પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજે 24મી જાન્યુઆરી 2026 અને શનિવારનો આ દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો, માટે પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ. બાઇબલ અભ્યાસને માટે આજની કલમ એ ઉત્પત્તિનું પુસ્તક, તેનો 25મો અધ્યાય અને 32મી કલમ. ઉત્પત્તિ 25 અને 32. ત્યાં એવું લખવામાં આવ્યું છે, અને એસાવે કહ્યું કે જો હું મરવા પડ્યો છું અને એ જ્યેષ્ઠપણું મારે શું કામમાં આવવાનું છે. અને 33મી કલમ, અને પોતાનું જ્યેષ્ઠપણું યાકૂબને વેચી દીધું. આ બનાવ યાકૂબ અને એસાવ બે ભાઈઓ. એસાવ એ મોટો ભાઈ છે, યાકૂબ એ નાનો ભાઈ છે, બંને ટ્વિન્સ છે. હવે જ્યારે એસાવ ખેતરમાંથી આવ્યો, કામ કરીને આવ્યો, થાકી ગયેલો, અને ઘરમાં યાકૂબ છે એ રસોડામાં શાક બનાવતો હતો, શાક બનાવેલું. હવે એસાવ કહ્યું આવીને કે યાકૂબ, હું ખેતરમાંથી થાકીને આવ્યો છું, નિર્ગત થઈ ગયો છું, ભૂખ લાગી છે અને મારે તાત્કાલિક ખોરાક ખાવો છે. તો યાકૂબે કહ્યું કે શું કરું? તો કે તે જે લાલ શાક બનાવ્યું છે એમાંનું મને તું આપ અને હું ખાઈને મારી ભૂખ મિટાવું. અને તે વખતે યાકૂબે શું કહ્યું? જો તારે અત્યારે આ શાક જોઈતું હોય તો આપણા નિયમ પ્રમાણે તું મોટો છે, હું નાનો છું, એટલે તારું જ્યેષ્ઠપણું છે એ તું મને આપી દે. તું આજે જાહેર કર કે હવેથી હું જ્યેષ્ઠ નહીં, હું મોટો નહીં, પણ યાકૂબ મોટો, અને તો તને આ જમવાનું આપું. અને ત્યાં લખવામાં આવ્યું છે, અને એસાવે કહ્યું કે જો હું હવે મરવા પડ્યો છું અને જ્યેષ્ઠપણું મારે શું કામમાં આવવાનું છે. અને માટે એણે એ શાકના બદલામાં, સામાન્ય શાકના બદલામાં જ્યેષ્ઠપણાનો આશીર્વાદને અધિકાર યાકૂબને વેચી દીધો. એ આ કલમમાં લખવામાં આવ્યું છે. હવે આપણને પ્રશ્ન થાય કે જ્યેષ્ઠપણાનો આશીર્વાદ કયો? જ્યેષ્ઠપણું, જે ઘરમાં જે બાળકો હોય એમાં સૌથી જે મોટો છે એની વાત. તો પુનર્નિયમનું પુસ્તક, તેનો 21મો અધ્યાય અને 17મી કલમ. યહોવાએ મૂસાને જે નિયમો આપેલા, ઇસ્રાયેલી પ્રજાને એ નિયમો પાળવાના છે, અને ઈશ્વર તરફથી અપાયેલા નિયમો છે. એમાં એનો સારાંશ એ પ્રમાણે છે કે ઘરમાં 2 દીકરા હોય અને જે મોટો દીકરો છે એને જ્યારે મિલકતના ભાગ પાડવામાં આવે ત્યારે 2 ભાગ આપવામાં આવે. એ ઇસ્રાયેલી પ્રજાનો નિયમ યહોવાએ આપેલો, જ્યેષ્ઠપણાનો અધિકાર અને જ્યેષ્ઠપણાનો આશીર્વાદ. એટલે યાકૂબને ખબર છે કે જ્યેષ્ઠ એ છે અને એને બમણો હિસ્સો મળશે, તો આજે હું છેતરીને મજબૂરીમાં છે તો લઈ લઉં. અને એ આશીર્વાદ, જ્યેષ્ઠપણાનો આશીર્વાદ યાકૂબે લઈ લીધો અને પેલા એસાવે શાકના બદલામાં વેચી દીધો, એમ કહેવાય. અહીંયા કલમમાં એવું લખ્યું છે. હવે નિર્ગમનનું પુસ્તક, તેનો 4થો અધ્યાય ને 22મી કલમમાં ઇસ્રાયેલી પ્રજા માટે પણ જ્યેષ્ઠપણાનો અધિકાર આપવામાં આવેલો. ઇસ્રાયેલી પ્રજા, એમને પણ જ્યેષ્ઠપણાનો અધિકાર આપવામાં આવેલો. આ એસાવ છે એ એણે પોતાનો ભાગ આપી દીધો, પણ પછી એને ખબર પડી કે આ ભૂલ થઈ છે. માટે હિબ્રુઓનો પત્ર, તેનો 12મો અધ્યાય અને 16મી કલમમાં
ત્યાં લખવામાં આવ્યું છે કે એસાવને ભ્રષ્ટ ગણવામાં આવ્યો. નાની બાબતમાં ઈશ્વરના આશીર્વાદને વેચી દીધો. ઈશ્વરની યોજના હતી. અને જ્યારે પ્રભુનું વચન અહીંયા લખવામાં આવ્યું છે કે ઈશ્વરના જે આશીર્વાદો છે વેચી દીધો, અધિકાર છે વેચી દીધો. અને માટે પ્રભુનું વચન એસાવને ભ્રષ્ટ વ્યક્તિ તરીકે પણ ઓળખે છે. પસ્તાવો કરવા એણે પ્રયત્ન કર્યો, રડ્યો, પણ ઠેકાણું ના પડ્યું એમ કહેવાય. તો અહીં આગળ આજની જે બાઇબલ સ્ટડી છે એનો જે ભાવાર્થ છે, ઈશ્વરે આપણા માટે જે નક્કી કર્યું છે એને કદી તુચ્છ ગણવું નહીં. ઈશ્વરે આપણા માટે જે નક્કી કર્યું છે એને કદી સામાન્ય ગણવું નહીં, તુચ્છ ગણવું નહીં. પછી એ સેવા હોય, કદાચ આપણે નાની સેવા ગણતા હોઈએ કે મોટી સેવા ગણતા હોઈએ, સેવાની બાબતમાં હોય, કુટુંબની બાબતમાં હોય, લગ્ન જીવનની બાબતમાં હોય, પ્રભુએ આપણને જે આપ્યું છે, બાળકોની બાબત હોય, તો એને કદી તુચ્છ ગણીએ નહીં. અને એ વચન સમજવામાં પ્રભુ આત્માની દોરવણી આપે, સહાય પૂરી પાડે. આવો આપણે પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. આજના દિવસના, આજના વચનના, બાઇબલ સ્ટડીના આશીર્વાદો અમને આપો. તમે જે અમારા માટે નક્કી કર્યું છે, જે આશીર્વાદ આપ્યો છે, એને અમે તુચ્છ ના ગણીએ, પણ તમારી યોજનામાં અમે આગળ લઈ જઈએ. એ વિનંતી, પ્રાર્થના ઈસુ અમારા પ્રભુના પવિત્ર ત્રિએક નામમાં સાંભળો, માન્ય કરો. આમેન.